સમિટ માટે નીકળેલા તો સવારે લગભગ 8:25 અમે મારું સમિટ થયું. મને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આર્થિક રીતે મદદ કરવામાં આવી છે. અમારે ગામના ભવાનભાઈ તે સૌથી મોટા ડુંગર પર ચડવાનો એનો કર્યો છે. ટાટા સ્ટીલ દ્વારા આખા ભારતમાંથી સુપ્રતિભાશાળીઓને સિલેક્શન કરે છે. એમાં મારું સિલેક્શન થયું. જ્યારે એમનું નામ જ્યારે અમે ન્યૂઝમાં જોયું ત્યારે અમને ખબર પડી કે અમારો સાથી મિત્ર કે જે નેપાળમાં કાલાપત્તર છે ત્યાં ડુંગર સર કર્યો. એમનું હવે જે સપનું છે એ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટેનું છે. ત્યારે દેશનું સૌથી મોટું શિખર જે માઉન્ટ એવરેસ્ટ પર જવા માટેની એમની તૈયારી ચાલુ છે. નમસ્કાર મિત્રો, હું છું પંકજ કોકણી. અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ફરી પાછી એક નવી કહાની લઈને આપ સૌની સમક્ષ હાજર થયો છું. આજે વાત કરવાની છે આપણે ભવાન રાઠોડની. લગભગ તમે બધા ઓળખતા જ હશો. એ ભવાન રાઠોડ ડાંગ જિલ્લાના વતની છે અને ટૂંક સમયમાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર એ ડાંગ અને આપણા ગુજરાતના આદિવાસી વિસ્તારના પ્રથમ એવા વ્યક્તિ હશે. એમની સિદ્ધિ કોઈ નાની મોટી નથી. હિમાલયના એવા ઘણા બધા પર્વતો છે જ્યાં એમના કદમ પહોંચી ચૂક્યા છે અને આવનારા સમયમાં ડાંગનો આ સિતારો માઉન્ટ એવરેસ્ટ ઉપર ચમકશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભુવાન રાઠોડ આ નામથી તો હવે કોઈ અજાણ નથી. ડાંગ જિલ્લાના આ યુવાને માઉન્ટ એવરેસ્ટ પર જવાનું સપનું જોયું છે અને આ સપનાને સાકાર કરવા માટે તનતોડ મહેનત કરી આ દિશા તરફ અગ્રેસર થયા છે. હિમાલયની પર્વતમાળામાં આવેલા કેટલાય શિખરો એ સફળતાપૂર્વક સર કરી ચૂક્યા છે અને ભવિષ્યમાં કરતા રહેશે. પર્વતારોહણ માટે જરૂરી સાધનો ખૂબ જ મોંઘા આવતા હોય છે અને ટ્રેનિંગ ફી પણ ઘણી હોય છે. તેમ છતાં એમણે પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ટાટા સ્ટીલ દ્વારા આખા ભારતમાંથી સુપ્રતિભાશાળીઓને સિલેક્શન કરે છે. એમાં મારું સિલેક્શન થયું અને જે મારી જે સક્સેસ સ્ટોરી છે એ મેં ત્યાં મૂકી અને દુનિયાનું સૌથી ઊંચું જે શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું જે સપનું છે એમાં પીપી સામીજી, હરિરામ સાવંત અને અમારા સમાજના અગ્રણીઓ સતત મને પ્રોત્સાહન આપેલ છે. એમના થકી જ મારું આ સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે. અમારા ભુવાન રાઠોડ જે રીતે ગત દિવસોની અંદર એમણે સિક્કિમ, લડાખ અને નેપાળના શિખરો સર કર્યા છે એ રીતે એમનું હવે જે સપનું છે એ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટેનું છે. ત્યારે દેશનું સૌથી મોટું શિખર જે માઉન્ટ એવરેસ્ટ પર જવા માટેની એમની તૈયારી ચાલુ છે. પર્વતારોહણ સમયે પોતાના જીવનનું જોખમ તો હોય જ છે, સાથે પોતાની ટીમના સભ્યોની પણ કાળજી રાખવાની હોય છે. કારણ કે હિમાલયના આવા દુર્ગમ પહાડો પર એક ચૂક જીવ પણ લઈ શકે છે અને ઇતિહાસમાં એવી ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે. હિન્દીમાં એક કહેવત છે, જહાં ચાહ વહાં રાહ. આ વાત ભવાન રાઠોડ પર બરાબર બંધ બેસે છે. માઉન્ટ એવરેસ્ટ એ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે. આ ધરતી પર આવેલી સૌથી ઊંચી જગ્યા જ્યાં પહોંચવા માટે સામાન્ય માણસ વિચારી પણ શકતો નથી. એને નરી આંખે નિહાળવા માટે પણ નસીબ જોઈએ છે. ત્યારે
એ સ્થાનને પોતાના કદમોથી સર કરવાના નિર્ધાર સાથે ભુવનભાઈ રાઠોડે તનતોડ મહેનત આદરી છે. ડુંગરા ઉપર ચડવાનું એમના લોહીમાં છે, કારણ કે જન્મ્યા જ પહાડી પ્રદેશ એવા ડાંગમાં. દુનિયાનું ઊંચું જે શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરો એ કંઈ ખાવાના ખેલ નથી. એમના માટે સતત પ્રેક્ટિસની જરૂર હોય છે. અને મને ટાટા સ્ટીલ દ્વારા કાંગ્યાક 7 જે લદ્દાખમાં આવેલ છે એ શિખર સર કરવા માટે સ્પોન્સર કરવામાં આવ્યું. કાંગ્યાક 7ની જે હાઇટ છે 6401 મીટર છે, અને આપણે ફીટમાં ગણવા જઈએ તો 21,000 ફીટ થતી છે. અમે બેઝ કેમ્પથી કેમ્પ 1 અને ત્યાંથી કેમ્પ 2 અમને 2 દિવસ લાગેલા, અને રાત્રે કેમ્પ 2થી અમે સમિટ માટે નીકળેલા. તો સવારે લગભગ 8:25 અમે ત્યાં ટોચ પર અમારું સમિટ થયું, અને સમિટ કરીને અમે પાછા કેમ્પ 2 પછી કેમ્પ 1 અને બેઝ કેમ્પ અમે પહોંચ્યા. અમે નાનપણથી જ એમની સાથે જ શિક્ષણ અમે પૂરું પાડ્યું છે, અને એમણે નાનપણથી જ કંઈ પણ અલગ ઝુંબેશથી કરી બતાવવાનું જુનૂન હતા. જે રીતે સ્પોર્ટમાં એમ આગળથી કબડ્ડી, દોડ, ખોખો અને તેમજ ઝાડ પર ચડવાનું એને ઇન્ટરેસ્ટ હતું. જ્યારે એમનું નામ જ્યારે અમે ન્યૂઝમાં જોયું ત્યારે અમને ખબર પડી કે અમારો સાથી મિત્ર કે જે નેપાળમાં કાલાપત્તર છે ત્યાં ડુંગર સર કર્યો. ડાંગમાં પ્રતિભાઓની કોઈ કમી નથી, પણ યોગ્ય મંચ અને આર્થિક રીતે અસમર્થ હોવાના કારણે ઘણા યુવાનોની પ્રતિભા નિખરતી નથી. જો એમને યોગ્ય માર્ગદર્શન અને મંચ ઉપલબ્ધ થાય તો વિશ્વ આખામાં ડાંગના યુવાઓ આપણા ભારત દેશનો ડંકો વગાડી શકે છે. આવનારો સમય આપણા ડાંગ અને ગુજરાત માટે મહત્વનો રહેશે, જ્યારે એક નવા સિતારાનો ઉદય થઈ ચૂક્યો હશે. ભુવનભાઈ રાઠોડને આપ સૌ જાણો જ છો. મારી મુલાકાત છેલ્લા 3-4 વર્ષથી એમની સાથે થઈ છે. ગુજરાતના અને ડાંગ જિલ્લાના એવા પર્વતારોહક એવા ભુવનભાઈ રાઠોડ દેશભરમાં નામ કમાવી રહ્યા છે. તેઓ આ દુનિયાના સૌથી મોટા શિખર એવા માઉન્ટ એવરેસ્ટને સર કરી દુનિયામાં ગુજરાત રાજ્ય અને ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું. અમારી શાળામાં દરેક રમતો રમાય છે. કબડ્ડી, ખોખો, વોલીબોલ, ફૂટબોલ થી માંડીને દરેક રમતો રમાય છે. પણ અમને પ્રેરણારૂપ એવા ભુવનભાઈ ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના એક એવા પર્વતારોહક છે જેમણે ઘણી બધી સિદ્ધિઓ મેળવી છે. લગભગ 1 થી 2 વર્ષની અંદર ભુવન રાઠોડ માઉન્ટ એવરેસ્ટ ઉપર વિશ્વનો સૌથી લાંબો તિરંગો લહેરાવનાર વ્યક્તિ બની ચૂક્યા હશે. ડાંગનું નામ આખી દુનિયામાં હશે, અને એમાં ભુવન રાઠોડનું યોગદાન મહત્વપૂર્ણ હશે. કટ.